અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. શેલામાં 128 કરોડને ખર્ચે તૈયાર થશે લોટસ પાર્ક. અમદાવાદ સૌથી મોંઘો અને અલગ અલગ રાજ્યોના ફૂલોવાળો કમળ આકાર ધરાવતો ગાર્ડન બનાવવામાં આવશે. શહેરના શેલા વિસ્તારમાં ક્લબ O7 નજીક દાતલા તલાવડીની જગ્યામાં 128 કરોડને ખર્ચે લોટસ પાર્ક બનાવવા માટેની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આપવામાં આવી છે, જેમાં ફ્લાવર મ્યુઝિયમ અને ગ્લો ગાર્ડન પણ બનાવાશે. ચાલુ વર્ષે બજેટમાં તેના માટે 20 કરોડની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. દેશના તમામ રાજ્યોમાં ફૂલો આ પાર્કમાં જોવા મળશે. એમ્યુઝમેન્ટ પાર્કની સાથેનો સૌથી અલગ ગાર્ડન શહેરમાં બનવા જઈ રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ, ઠંડી અનુભવાઈ. રાજ્યમાં હાલ ઉનાળાની આખરી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદમાં ભારે ગરમીના અનુભવ સાથે મહત્તમ તાપમાન 37 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. પરંતુ આજે વહેલી સવારે અમદાવાદીઓને કંઈક અલગ જ વાતાવરણનો અનુભવ થયો હતો. સામાન્ય રીતે માર્ચ મહિનામાં ગરમીનો પારો ઉચકાતો હોય છે, પરંતુ આજે સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં ગાઢ ઝાકળની ચાદર છવાયેલી જોવા મળી હતી. ઉનાળાના આગમન સાથે જ આ પ્રકારનું વાતાવરણ વહેલી સવારે નીકળેલા વાહન ચાલકોને ઝાકળને કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં જબરદસ્ત ક્રિકેટ ફીવર છવાયો. ટીમ ઇન્ડિયા અને એક વીસ ટીમ અમદાવાદ આવી ચૂકી છે, તો બીજી તરફ ફાઇનલ મેચ નિહાળવા માટે ક્રિકેટ પ્રેમીઓએ પણ અમદાવાદ પહોંચી તૈયારીઓ કરી લીધી છે. T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચમાં અંદાજે 40,000 પ્રેક્ષકો બહારથી આવે તેવી શક્યતા જોવાઈ રહી છે, જેના કારણે અમદાવાદની હોટેલ રૂમના અને ફ્લાઇટના ભાડા આસમાને પહોંચ્યા છે. સામાન્ય દિવસોમાં હોટેલ રૂમના અને ફ્લાઇટના જે ભાડા હોય છે, તેમાં 3 થી 4 ગણો વધારો થયો છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને 2 મહિલા કર્મીનો કેનાલમાં કૂદી આપઘાત. ગાંધીનગરના નભોઈ કેનાલ પર ગત રાત્રે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતી 2 યુવતીઓએ અગમ્ય કારણોસર કેનાલમાં જંપ લાવી સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ફાયર બ્રિગેડની ટીમે કલાકોના સર્ચ ઓપરેશન બાદ ઝુંડાલ કેનાલમાંથી બંને યુવતીઓના મૃતદેહ બહાર કાઢ્યા. લાલ દરવાજા વિસ્તારમાં યુદ્ધની સ્થિતિ જેમ સાયરન વાગી. ઓપરેશન સિંદૂર બાદ ક્યારેય પણ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય ત્યારે પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને એર રેડ સાયરન સિસ્ટમ અંગે લોકોને માહિતી આપવામાં આવી હતી. ગમે ત્યારે ઇમરજન્સીમાં જાહેર માટે સાયરન વગાડવામાં આવતી હોય છે, ત્યારે અમદાવાદમાં આજે 7 માર્ચના રોજ શહેર લાલ દરવાજા વિસ્તારમાં સિવિલ ડિફેન્સ હોમગાર્ડ કચેરી ખાતે સાયરન વગાડવામાં આવી હતી. 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સમયાંતરે સાયરન વગાડી અને ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જો કે આ સાયરન ટેસ્ટિંગ હોવાથી કોઈ નાગરિકોને ગભરાવાની જરૂર ન હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. વટવામાં મેંગો પેપ્સીની નકલી ફેક્ટરી ઝડપાઈ. લાજવાબ નામે મેંગો પેપ્સીનું ઉત્પાદન કરતી કંપનીના કર્મચારીને બાતમી મળી હતી કે વટવા વિસ્તારમાં ગોડાઉનમાં એક વ્યક્તિ લાજવાબ કંપનીના નામે જ મેંગો પેપ્સીના પાઉચ બનાવીને વેચાણ કરી રહ્યો છે, જેના આધારે તેમણે વટવા પોલીસ સાથે રાખી દરોડો પાડ્યો હતો. વટવા પોલીસે ડુપ્લિકેટ પેપ્સીના કારખાનામાંથી 15,000થી વધુ શરબતના પાઉચ અને મશીનરી સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે કારખાનું ચલાવનાર મુમતાજ અહેમદ અંસારી નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા પોતે છેલ્લા 2 વર્ષથી કારખાનું ચલાવતો હતો. સાણંદમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે. સેટેલાઇટ ટાઉનશીપ અંતર્ગત સાણંદ ખાતે PPP ધોરણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. સાણંદ શહેરનો વિકાસ કરવા માટે TP સ્કીમ અંતર્ગત રોડ, સંપૂર્ણ સ્ટ્રીટ ડેવલપમેન્ટ, ગાર્ડન, તળાવોના ડેવલપમેન્ટ, લાઇબ્રેરી અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. UPSCમાં ગુજરાતના રેકોર્ડ બ્રેક 34 ઉમેદવારો પાસ. UPSC 2025નું ફાઇનલ રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યું છે. કુલ 958 ઉમેદવારો વિવિધ સેવાઓ માટે ક્વોલિફાય થયા છે, જેમાં SPI-PAના 34 ઉમેદવારો બાજી મારવામાં સફળ રહ્યા છે. નિસાર દિશાંતે ઓલ ઇન્ડિયા 19મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. બેલેટને ગેરકાયદે લઈ જવાતા હોવાનો આક્ષેપ. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી પૂર્ણ થયા બાદ યુનિવર્સિટીના સેન્ટર પરથી સ્ટ્રોંગ રૂમ ખાતે ચૂંટણી કમિશનરની હાજરીમાં લઈ જવાતી ટ્રકને એક વકીલ ઉમેદવાર દ્વારા રોકીને વિવિધ આક્ષેપ સાથે હોબાળો કરતા પોલીસ કમિશનરને ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડવાની ફરજ પડી હતી.
શહેરમાં ટ્રાફિક હળવો કરવા એએમસીની કાર્યવાહી. શહેરના વસ્ત્રાપુર તળાવ, બોળકદેવ અને ગુરુકુળ રોડ પર કેટલાક ખાણીપીણીની દુકાનો ધરાવતા તેમજ કોમ્પ્લેક્સના ફૂટપાથ અને માર્જિનની જગ્યાના આગળના ભાગે ટેબલ ખુરશીઓ નાખીને ખાણીપીણીના સ્ટોલ ઊભું કરનાર દુકાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા વસ્ત્રાપુર તળાવ અને ગુરુકુળ રોડ પર 7 જેટલી દુકાનોને સીલ કરી દીધી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.